નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। નમસ્કાર મિત્રો, આ છે અમારું ઓસ્ટિયોફિક બોન સેટિંગ સેન્ટર ભુજ કે જ્યાં કોઈ પણ પ્રકારની દવા કે ઓપરેશન વગર શરીરના વિવિધ સાંધા તથા મણકાના લગતા દુખાવાની સારવાર મલેશિયાની પ્રખ્યાત બોન સેટિંગ પદ્ધતિ વડે કરવામાં આવે છે, જેમાં કમર તથા ડોકમાં ગાદી ખસી જવાથી થતું કમર કે ડોકનો દુખાવો, ગોઠણમાં ઘસારાને લીધે થતું ગોઠણનો દુખાવો ઉપરાંત ખંભા, કોણી, કાંડાની સારવાર કરવામાં આવે છે, તેમજ ગેસ તથા માથાના દુખાવાની સારવાર પણ કરવામાં આવે છે। કચ્છમાં મધ્યમ વર્ગીય દૂર ગામડાઓના વિદ્યાર્થીઓને શિક્ષણ ગુણવત્તાયુક્ત મળતું નથી। કચ્છમાં શિક્ષકોની ઘટ ક્યારેય મટી નથી। હાલે 300 શિક્ષકો છૂટા થયા। 2824 શિક્ષકોની જગ્યા ખાલી, 246 જેટલા આચાર્યોની જગ્યા ખાલી જગ્યા સામે 900 જ્ઞાન સહાયકો કામ કરે છે। જન આંદોલન દ્વારા જ પ્રશ્ન ઉકેલાશે। કચ્છમાં પ્રાથમિક શિક્ષકોની ઘટનો મામલો ઉકેલાતો જ નથી। ચૂંટાયેલ પ્રતિનિધિઓ પણ રજૂઆતો કરે છે, પણ ગાંધીનગરનું શિક્ષણ તંત્ર કચ્છના શિક્ષકોની ઘટ પૂરવા અસરકારક કામ કરતું હોય તેમ જણાતું નથી। કચ્છના મધ્યમ વર્ગીય બાળકોનું વર્ષોથી પ્રાથમિક શિક્ષણ બગડી ગયું છે અથવા ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ કચ્છના બાળકોને મળતું નથી, છતાં પણ શિક્ષણ તંત્ર કચ્છમાં કાયમી ઘટ ભરવા ગંભીર નથી અને દર વર્ષે 300 થી 400 જેટલા શિક્ષકોની સામૂહિક બદલીઓ કચ્છ બહાર થાય છે। હાલે પણ 300 શિક્ષકો જે કાયમી છે, જે ટ્રેનિંગ લીધેલ છે તે બદલી ગયા છે અને કચ્છમાં 9496 શિક્ષકોની જગ્યા ઉપર 6672 કાયમી શિક્ષકો કામ કરે છે, પણ એમાંના હજારો શિક્ષકોનું મોઢું કચ્છ બહાર તરફ ફરેલ છે। ક્યારે વર્ષ પૂરા થાય અને ક્યારે બદલી થાય તે બાબતે અનેક શિક્ષકો સતત રચ્યા પચ્યા રહે છે અને બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે। હાલે 2824થી વધુ જગ્યા ખાલી છે, તેમાં 900 જેટલા બિનકાયમી જ્ઞાન સહાયકો કામ કરે છે, પણ તેઓ કાયમી શિક્ષકો જેટલા સ્કિલ નથી। વધારામાં ટાટ એટલે કે આચાર્યની 599 જગ્યા ઉપર માત્ર 256 આચાર્યો નિમાયેલા છે અને 246 જેટલા ટાટ આચાર્યોની જગ્યા ખાલી છે। આમ શિક્ષકો આચાર્યોની જગ્યા ખાલી હોવાથી કચ્છના મધ્યમ વર્ગીય દૂર વિસ્તારમાં રહેતા બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળતું નથી। પણ કોણ આગળ આવશે કચ્છના શિક્ષણને સુધારવા? નાગરિકોએ, સેવાભાવી સંસ્થાઓએ આ પ્રશ્ને જન આંદોલન કરવાની જરૂર છે। તેથી શક્ય છે કે કચ્છના બાળકોનું ભાવિ ઉજળું બને। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 29 નવેમ્બર 2024। આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।